નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાની મહિલાઓ શીખી રહી છે પ્રાકૃતિક કૃષિના પાઠ. ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ અને વિસ્તાર વધે, વધુમાં વધુ લોકો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય તે માટે મહિલાઓએ પ્રાકૃતિક ખેતીની તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિકાસ મંત્રાલય તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના નાદોત્રા ગામે 30 ગામોની કૃષિ સખીઓને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. નાદોત્રા ગામના કરશનભાઈ જેઠાજી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ એસોસિએશનના તાલુકા સંયોજક અને FMT એટલે કે ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકેની ફરજ બજાવે છે, જેઓ મોડેલ ફાર્મ પર કૃષિ સખીઓની 5 દિવસીય પ્રાકૃતિક ખેતી વિશે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કરશનભાઈ માળીના મોડેલ ફાર્મમાં કૃષિ સખીઓને મગફળી, બટાટા, પપૈયા, મરચા અને બાજરીનું પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર, ઉત્પાદન, વૃદ્ધિ અને તેમાં રાખવાની કાળજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તાલીમ પામેલ કૃષિ સખીઓએ પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે સંકલ્પબદ્ધ બની હતી. કરશનભાઈ માળીએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો રજૂ કરી રાસાયણિક ખાતરોનો વપરાશ ત્યજી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી. નોંધનીય છે કે 30મી જૂનના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ડીસા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક કાર્યક્રમમાં પધાર્યા ત્યારે કરશનભાઈ માળીનું સન્માન કરવામાં આવ્યું હતું. મારું નામ ચૌધરી ભાવનાબેન માંદાભાઈ છે. હું સાંતરવાડા ગામથી આવું છું. અમને અહીંયા 3 દિવસથી તાલીમ આપવામાં આવે છે. પહેલા તાલીમમાં પ્રાકૃતિક ખેતી વિશે અમને 3 દિવસ ત્યાં શીખવાડવામાં આવ્યું. બીજામૃત, જીવામૃત, ઘનામૃત, આચ્છાદન, ભેજ અને સહસજીવારોહણ વિશે શીખવાડવામાં આવ્યું. અમને તેના વિશે તેને કેવી રીતે બનાવવું તે બધું શીખવાડવામાં આવ્યું. એના પછી કાલે અમને ટીવી પર સુભાષ પાલેકરના વિડીયો અને દેવદત્ત સાહેબશ્રીના વિડીયો બતાવ્યા અને તેમાંથી અમને ખૂબ જાણવા મળ્યું. પછી આજ અમારે આયા ફાર્મ હાઉસ ઉપર કરશનભાઈના ખેતરમાં વિઝિટ કરવા લાવ્યા. ત્યાં અમને મોડેલ ફાર્મ વિશે અને બધું જ જે અમને શીખવાડવામાં આવ્યું હતું તે પ્રવૃત્તિ કરીને બતાવવામાં આવ્યું અને અમે તે જાતે પ્રવૃત્તિ કરીને જે બી શીખ્યા તે આયા પ્રવૃત્તિ કરી. હવે અમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે સમજમાં આવ્યું. અમે અમારા ગામમાં, ત્યાંથી તાલુકામાં, જિલ્લામાં અને રાજ્ય સુધી બધા જ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે અમે મહેનત કરીશું. જય હિન્દ, જય ભારત.